કેમ છો બધા મિત્રો? મજામાં તો બધા મિત્રોને જય માતાજીને જય શ્રી રામ. તો મિત્રો ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવી નાખ્યો છે. મિત્રો આગળ હું છે ને હા ઉપર છે, જો હું તમને બતાડું ને આપણે છે ને અહીંયા છે ને પતરાનું બધું છે ના છે આગળ ઉપર આવશે. ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવ્યો તો આગળ અહીંયા ઉપર છે ને હવે આગળ નીચે જવાનું છે ને આજે મિત્રો છે ને કાંઈક અલગ કરવાનું છે. એટલે આજ મારો એવું મન છે કે આ ચિત્ર બનાવીને તમને દેખાડીએ, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. મિત્રો છે ને તમે બધા વ્લોગ જોશ એટલે બીજું કંઈ નહીં, વ્લોગ જોશ પણ કોઈ લાઇક કરતા નથી કે સબસ્ક્રાઈબ નથી કરતા. અંદાજે મેં ઉત્તરાયણવાળો વિડીયો મૂક્યો હતો ને તેમાં નાનોમાં નાનો તો બહુ વ્યૂઝ આવી ગયા હતા, પણ હોમાંથી હો જણા પર સબસ્ક્રાઈબ કર્યો હોય ને તો મજા આવી જાય હો. તો મિત્રો છે ને એમાંથી મારા કેટલા 45 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો આગળ યુપીઆર છે ને હવે આગળ ચિત્ર બનાવવાનું છે આપણે. મિત્રો જોઈ લો, વાળ પર આપણે કપી નાખ્યા જો ને વાડીમાં જોઉં ને તો અહીંયા છે ને છોકરા છે, જો આ બધા છે ને અજીતા પતંગ અજીતા ઉત્તરાયણ નથી ગઈ આપણે અમારે અહીંથી. જો અહીંયા નીચે આવી રીતનું કંઈક છે જો. અટાણે છે ને હવે બપોરનો સમય છે, તો હવે આગળ થોડીક વાર રહીને ડ્રોઈંગ આગળ છે ને અહીં સીડી છે ને હું અહીંયાથી હેઠો ઉતરીશ. જો વાડી હેઠો ઉતરીને પછી ત્યાં બધું બતાડું. હેઠો ઉતરી ગયો ને હવે છે ને જો નહીં તાળું છે. આગળ નક્કી કરવાનું છે કે ઉપર અહીંયા ચિત્ર દોરું કે નીચે, કેમ કે મારી પાસે છે ને આગળ ફોન હાલમાં છે ને એક જ છે, એ વ્લોગ ઉતારું, બીજો ફોન નથી. બાકી એમાંથી જોઈને ડ્રોઈંગ બનાવત તો આગળ નીચે જઈને આપણે ડ્રોઈંગ બનાવી ક્યાંય ઉપર બનાવી જોઈએ આપણે. નીચે તો આવી જશ ને અહીં જો સાયકલ પેડીશ, ગાડી તો નથી કેમ કે મારા પપ્પા આવી જશે તો એ લોકો છે ને લગ્નમાં ગયા છે, મારા મમ્મીનો પપ્પા. અહીંયા જોઈ લો નીચે ઘરમાં આવીને જો ને તો જો આ મિલન તો આગળ છે ને જો સાવી ને દફતર લઈને વાડી ઉપર આવી ગયો. તાળો ખોલીને પછી આગળ બનાવીએ આપણે. તો ઘરમાં તો આવી ગયો ને જોઈ લો ભાઈ તિરંગો તો અહીંયા છે ને જો અહીંયા દફતર મૂકી દીધું છે. થોડીક વાર ડ્રોઈંગ બનાવું. પહેલાં તો છે ને ડ્રોઈંગનું સામાન કાઢવાનું છે. અહીંયા જરા કલર ને બધું પીડીશ તો આપણે છે ને કલર નથી પૂરવાનો, ખાલી સીસ્પેનથી બનાવવાનું છે. જો આગળ સીસ્પેનનું ખોખું પીડીશ લઈને આગળ બધું ભીખું મૂકી દઈએ. ઘરમાં નથી બનાવું કેમ કે ઘરમાં છે ને મજા નથી આવતી, બરાબર પવન નથી. પંખો તો છે પણ ઠંડીનો કા પંખો ચાલુ કરવો. હવે આગળ છે ને બેરે જ બનાવવાનો છે આપણે. તો મિત્રો છે ને મેં આગળ સીસ પેન લઈ લીધી છે, બતાડું તો આમાંથી બધું સામાન કાઢવાનું. આમાંથી શેર કરવાનું જોતે એક આઈફોન. પછી હવે છે ને મારે શું કાઢવાનું છે, આમાંથી એક સીસ પેન વાળી ગઈ. આમાંથી મને છે 2 ડ્રોઈંગ બુક મળીશ મારી સ્કૂલની છે. આ છે ને ભાતના ચિત્ર દોરેલા છે, હું તમને બતાડું. આ જો 2 છે, એક મારી છે ને એક દોસ્તારની પેઢી છે. આ જોઈ લો મોદીજી. હવે છે ને મારી પાસે હાલમાં એટલું સામાન છે. હવે આમાંથી છે ને ડ્રોઈંગ બનાવવાની છે આપણે. તો જોઈએ ડ્રોઈંગ કેવાની બનાવી આગળ ગોતીને દોરું આગળ. મિત્રો ભેગું કરવામાં સામાન છે ને જો એટલું ભેગું કરીશ, એટલું વસ્તુ છે. આ એક છે, મારે એટલું બધું નથી જોવું. આવી રીતનું ડ્રોઈંગ છે, ઘણા બીજા છે, એવા કોપી પેસ્ટ જ છે બધા જોઈ લો. આ જો સપાઈ ગઈ છે એમાં આવું કરીશ ડ્રોઈંગ બુકમાં. ને હવે છે ને બીજી બુક બતાડું. હા જોઈ લો કેવું ડ્રોઈંગ છે, તમે કઈ એકવાર જોવો તો. હા જોઈ લો બીજા તો કઈ ડ્રોઈંગ નથી. હવે જોઈએ આપણે બીજું. હવે નથી પણ જો ખાલી આખી બુક છે. હવે પાછળથી જોઈએ હોય તો કંઈક
પાછળથી પણ નથી, પન્ના પટેલ છે. હવે છે ને આખડી હું થોડીક વારમાં ડ્રોઈંગ હતું ને મિત્રો, ડ્રોઈંગ છે ને જોઈ લીધું. જો આવી રીતનું ડ્રોઈંગ છે ને એ આપણે છે ને જો આ પન્નામાંથી દોરવાનું છે. થોડોક લીટા બીટા મારી દીધા. હવે આખડી ચાલુ કરીએ આપણે ડ્રોઈંગને. એટલે બીજો ફોન આવી ગયો તો થોડાક ટાઈમ માટે છે એ આવે પછી લઈને વહી જાય. એટલે થોડીક વારમાં જે થોડુંક દોરાય ફોનમાં જ જોઈને દોરીએ ને તમને દેખાડીએ. બીજો ફોન હતો ને એમાં નીચે મૂકી આવ્યો, ભાઈ લઈ ગયો. હવે છે ને જોઈ લો આવી રીતનું એટલું દોરીશ. હજી તો એમાં છે ને સિસ્પેનથી ઘણું ઓલું કરવાનું છે, એટલે પેન્સિલેથી ઘણું બધું ઓલું કરવાનું છે. તો જો એટલું દોરવાનું છે. એટલે બીજું કંઈ નહીં, મોઢે યાદ નથી ને એટલે બીજો ફોન પણ નથી. બાકી છે ને તમને વિડીયો આખો બતાડત કેવી રીતે દોરું છે એ બતાડત. તો જોઈ લો આવી રીતનું છે. એ તને આખું ઘાટું કરે ને તો હજી તો સારું લાગશે. પછી આને છે ને આપણા ઘરમાં છે ને ટીંગાડીને રાખવાનું છે. આ સારું લાગે છે, બહુ મસ્તનું છે. જોઈ લો. આના માટે એક લાઈક કરી નાખજો તમે મને. છે ને જોઈ લો લાઈન હતી ને બધી કાટી કરી નાખી. ને છે ને જો કાગળ બહુ મોટું હતું ને તો એને છે ને શેપ આપીને હવે નાનું કરી નાખીશ. જોઈ લો ફૂટપટ્ટી વેલી છે ને કાતરી એને શેપ આપી દીધીશ. હવે આ જે લીટા દેખાઈશ ને એમાં છે ને હવે આ ઘાટો પેન્સિલ બેથી કલર કરવાનો છે આપણે. કરે એટલે ખાલી પેન્સિલેથી ગમવાની છે. તો જોઈ લો આકડી.
તો મિત્રો તમને બતાડું ને તો મિત્રો જો આવી રીતનું આવ થઈ ગયું છે. હજી આ થોડીક આમાં કાટી છે ને ઓલી પેન્સિલથી બોર્ડર માર દમ ને તો થોડુંક મસ્તનું લાગે. જોઈ લો આવી રીતનું કંઈક બન્યું છે. હજી થોડુંક કામ બાકી છે, થોડુંક કામ પછી તમને મસ્ત ને આગળ એક બતાડું એક વિડીયો. જોઈ લો. તો મિત્રો છે ને આગળ ડ્રોઈંગ છે ને પૂરું થઈ ગયું છે. જોઈ લો તડકો આવી ગયો છે. આવી રીતનું છે ને મિત્રો છે ને જો અહીંયા છે ને આપણે ચેનલનું નામ લખી દીધું છે. જો કેવી રીતનું લાગે છે મિત્રો. એક મસ્તની કોમેન્ટ છે ને આ ચિત્ર માટે કરી નાખો ને લાઈક પણ કરી નાખજો. જોઈ લો કેવી રીતનું લાગે છે. ને ચિત્રનું નામ શું છે? કાસ્કી. કાસ્કીનું ચિત્ર છે. જોઈ લો. હું યુટ્યુબમાં ઘણા ચિત્ર જોયા પણ એ કંઈ મેળા નહીં હરકા. પછી આવું એક જોયું ને તો પછી આ બનાવી નાખ્યું. આમાં જોઈ લો. આમાં થયું હું આખું છે ને એવી ને એવી બનાવી નાખ્યું છે. અહીંથી છે ને આઉટલાઇન કે આ છે ને આ નથી કરી, અહીંથી આવું ને આવું દોરી નાખીશ. જોઈ લો આવી રીતનું છે મિત્રો. છે ને ડ્રોઈંગ આવું કમ્પ્લીટ થઈ ગયું. જોઈ લો આવી રીતના બધું માથે મૂકી દીધું છે કેમ કે આગળ ફોટોશૂટ કરતો હતો ને એટલે. જોઈ લો થંબનેલમાં ફોટો મૂકવાનો છે. આવી રીતનું થઈ ગયું. જોઈ લો. છે કેમ વિશાલભાઈ? આપણે કરવાનું છે ને બધું અલગ. તો જો અહીંયા એટલી બધી રાકડી ભેગી કરી લીધી. એટલા બધા છે ને તિરંગા છે. હવે ઘરની છે ને આખી ગોળ ફરતે છે ને મૂકી દેવાનો છે ને એક મોટો તિરંગો રાખવાનો છે. તો જોઈ લે આકડી અમે બે કામકાજ કરી દઈએ. તો પેલા લાકડીમાં છે ને તિરંગા પહેરવી તો લે હું પછી બાંધવા ટાણે છે ને આખો વિડીયો ઉતારશું. જોઈ લો હજી તો પતંગો સગ્યેશ આપણે. અહીંથી જો આપણે વિશાલભાઈ સગાવેશ ને હવે આગળ અમે કામકાજ. તો મિત્રો છે ને આગળ તમે જોઈ લો ને તો અહીંયા એટલામાં જો એટલામાં ફિટ થઈ ગયા બધીમાં એટલે આખામાં ફિટ થઈ ગયા ને હવે આગળ નીચે જવાનું છે. પછી આગળ થોડીક વાર રહીને પાછો તમને બધું બતાડી દઉં. જોઈ લો આગળ કેવી રીતનું છે એમ. તો મિત્રો મેં તમને ઉપરથી જ બતાડ્યું હતું. આગળ અંધારું પડે છે એટલે જો અહીંથી દેખાતું હોય તો દેખાય. અહીંથી અહીંયા ને અહીંયા છે એટલી જગ્યાએ છે. તો આગળ પવન નથી ને એટલે ફરકતા નથી. તો મિત્રો આગળ જોઈ લો નીચે જઈને આગળ તમને બધું બતાડું નીચેથી કેવું દેખાશે એમ. તો મિત્રો હવે તો અહીંયા બ્લોગ એન્ડ કરી નાખીએ. તમને એક સીન બતાડી દઈ. તો બાય બાય મિત્રો. મળીએ હવે આગલા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ. બધા મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો ને કોમેન્ટમાં જય હિન્દ લખીને જાજો મિત્રો. બાય બાય. एक आदमी में इतना टैलेंट कैसे होता है?